મોરબીમાં ગુનાખોરી પકડતા અને સોની સમાજના યુવકની હત્યા બાદ પોલીસ એક્શનમાં કથળેલી સ્થિતિ કાબૂમાં લેવા સઘન તપાસ ઝુંબેશ શરૂ કરાઈ। મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વકરી રહેલી ગુનાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિને પગલે આખરે સ્થાનિક પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે। શહેરમાં ધોળા દિવસે બનેલી સોની સમાજના યુવકની હત્યાની ચકચાર ભરી ઘટના બાદ પોલીસ પ્રશાસને ગુનેગારો પર સકંજો કસવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અને શોધખોળ ઝુંબેશ હાથ ધરી છે। ગુનાખોરીએ માંજા મૂક્યા બાદ પોલીસને કાયદાની સ્થિતિ યાદ આવતા વહીવટીતંત્રની કામગીરી ચર્ચાનો વિષય બની છે। તાજેતરના દિવસોમાં મોરબી પંથકમાં મારામારી, લૂંટ, ચોરી ને હત્યા જેવા ગંભીર ગુનાઓના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને સરેઆમ થયેલી સોની સમાજના યુવકની હત્યાએ સામાન્ય નાગરિકોમાં ભારે દહેશતનો માહોલ ઊભો કર્યો હતો અને પોલીસની નિષ્ક્રિયતા પર અનેક વેધક સવાલો ઊભા કર્યા હતા। આ બેકાબૂ બનેલી સ્થિતિને અંકુશમાં લેવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી નાયબ પોલીસ અધિક્ષક અને સ્થાનિક ગુના શોધક શાખા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશાળ કાફલો તપાસ ઝુંબેશમાં સક્રિયપણે જોડાયો છે। આ વ્યાપક ઝુંબેશ અંતર્ગત પોલીસ કાફલા દ્વારા શહેરના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારો, નાકાઓ અને મુખ્ય માર્ગો પર સઘન વાહન ચકાસણી કરવામાં આવી રહી છે। માર્ગો પરથી પસાર થતા શંકાસ્પદ વાહનો ને ઈસમોની ઝીણવટભરી પૂછપરછ કરી અસામાજિક તત્વોમાં કાયદાનો ભય પ્રસ્થાપિત કરવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જોકે ગુનાઓનો ગ્રાફ ઉચકાયા બાદ શરૂ થયેલી પોલીસની આ આક્રમક કાર્યવાહી કેટલી લાંબી ચાલશે ને શહેરમાં કાયમી શાંતિ સ્થપાશે કે કેમ તે જોવું આગામી સમયમાં મહત્વપૂર્ણ બની રહેશે। સમગ્ર મોરબી જિલ્લામાં એમાં ખાસ A ડિવિઝન, B ડિવિઝન તાલુકા વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવી અને જે ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો ગેરકાયદેસર વાહન, કાળા ફિલ્મવાળી ગાડીઓ લઈ મોટરસાઇકલ લઈને ફરતા ઈસમો વિરુદ્ધ અત્યારે A ડિવિઝન વિસ્તારમાં, B ડિવિઝન વિસ્તારમાં LCBની ટીમ, SOGની ટીમ, જુદા જુદા વિસ્તારો જે ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો છે એમના ઘરો અગાઉ હથિયાર ધારામાં જુદા જુદા ગુનામાં પકડાઈ ગયેલા હોય એવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીમાં કોમ્બિંગ કરવામાં આવેલ છે। આ કોમ્બિંગ પાછી સમગ્ર જિલ્લામાં અપાયેલી છે। હળવદ, માળિયા વિસ્તાર, વાંકાનેર વિસ્તાર, ટંકારા વિસ્તાર પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમ બની અને કડક વાહન ચેકિંગ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અને જે ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે અત્યારે જુદી જુદી કોમ્બિંગ 17-0 થી 20-0 સુધી આખા જિલ્લામાં રાખવામાં આવેલ છે।